નમસ્તે દોસ્તો, હું છું દેવ ઉપાધ્યાય અને સ્વાગત છે આપનું વાર્તામાંથી શીખો કાર્યક્રમમાં. આજે આપણે વાત કરીશું લગ્ન જીવનના એક નવા પહેલુ. લગ્ન એ માત્ર એક સામાજિક રિવાજ નથી, પણ એ પ્રેમને સિદ્ધ કરવાનું, પ્રેમને નિભાવવાનું પણ ક્ષેત્ર છે. તેના વિશે અભિનેત્રી મહિમા ચૌધરીએ કહ્યું, આપણે ત્યાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે પુરુષ રૂપાળી પત્ની સુંદર દેખાતી ગર્લફ્રેન્ડ ધરાવતો હોય તો તે ગમે ત્યાં ભટકશે નહીં. પણ મારા સંદર્ભે ખોટી માન્યતા છે. પુરુષો ભમરા જેવા હોય છે અને તેઓ એવું જ કરતા હોય છે. આ સાથે ફિલ્મ દોબારાના સંદર્ભે તેમણે ઉમેર્યું, આ ફિલ્મમાં હું મારા પત્નીનું અનુસરણ કરું છું, પણ તેમના કરતા વિપરીત મારો દ્રષ્ટિકોણ અલગ છે. હું માનું છું, જો તમે કોઈને પ્રેમ કરતા હો તો તેને સ્વતંત્રતા આપો. જો તમે કોઈને પ્રેમ કરતા હો તો તેને સ્વતંત્રતા આપો. તેમ છતાં જો એ તમારી પાસે પાછો આવે તો એ તમારો છે, અને ન આવે તો એમ સમજવું કે કદી તમારો હતું જ નહીં. કહેવાનો આશય એ છે કે અગર તમારું પાત્ર તમારું જ હશે તો એ ક્યારે તમારાથી દૂર નહીં થાય. અગર તમે એના પર બંધન થોપશો, તમે એને પાંજરામાં પૂરી રાખશો તો ક્યાંક ને ક્યાંક દબાયેલી સ્પ્રિંગ વધારે ઉછળે તો પરિસ્થિતિ આવી શકે. દાંપત્ય જીવન એ બે વ્યક્તિને બંધનમાં નાખવા પ્રક્રિયા કરતા બે હૃદય અને બે મનને એક કરનાર અવસર છે. દાંપત્ય જીવનમાં ક્યારેય લગ્ન કે બંધન ન લાગવું જોઈએ, અને તો જ એ લગ્ન આજીવન ટકી શકતા હોય છે. તો દોસ્તો, આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.